જામનગરમાં ભૂમાફિયાના ભાઈ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। ભૂમાફિયા જયેશ પટેલના ભાઈ સામે ગુનો નોંધાયો છે। ધર્મેશ રાણપરિયા સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ થઈ। મયુર ટાઉનશીપમાં આરોપીએ કોમન પ્લોટ હડપ કર્યો છે। 5 કરોડથી વધુની જમીન હડપ કર્યાનું સામે આવ્યું। પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના ભાઈ વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો। ભૂમાફિયાના ભાઈ ધર્મેશ રાણાપરિયા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની એક ફરિયાદ નોંધાઈ છે। ત્યારે શહેરના મયુર ટાઉનશીપ વિસ્તારમાં આરોપી ધર્મેશ મૂળજી રાણાપરિયાએ કોમન પ્લોટ ઝડપી હડપ કરી લીધો છે। ઉપેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। ઉપેન્દ્ર, કોઈ કાગળિયા બનાવવામાં આવ્યા? કઈ રીતે આખો પ્લોટ હડપ કર્યો હતો? શું વિગતો સામે આવી આ અંગે? ચોક્કસથી જણાવી દઉં કે જામનગરના જે ભૂમાફિયા છે જયેશ પટેલ તેના પર વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તેમાં વાત કરીએ તો જામનગરના જે ભૂમાફિયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરિયાએ જામનગરના જે પોતાનું જ મકાન જે ટાઉનશીપમાં આવેલું હતું તેની બાજુમાં જે સોસાયટીનો કોમન પ્લોટ આવેલો હતો તેની ઉપર દબાણ કરવામાં આવ્યું હતું। આ સોસાયટીમાં જે કોમન પ્લોટ આવેલો છે ત્યાં પોતાનું રેસિડેન્સની બાજુમાં જ રહેણાંક હેતુસર બગીચો બનાવીને આ પ્લોટનું દબાણ કરવામાં આવ્યું હતું અને સોસાયટી ધારકો દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી ને સોસાયટી દ્વારા જે રીતે આ પ્લોટ દબાણ કરવામાં આવ્યું હતું ને તે કહેવામાં આવ્યું હતું ને સોસાયટી ધારકોને પણ આ બાબતે ધર્મેશ રાણપરિયા દ્વારા ધમકીઓ આપવામાં આવી હતી। આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે ને પોલીસે આરોપી છે ધર્મેશ રાણપરિયાને તેને પોલીસ ઝડપી લીધો છે અને અન્યની સામે કયા ગુના છે દાખલ કરીએ છે તેની વિગત તપાસ શરૂ કરવામાં આવી છે। આભાર ઉપેન્દ્ર તમામ વિગતો માટે।